દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસનું સામ્રાજ્ય સતત વધી રહ્યું છે, જેના કારણે વિઝિબિલિટી સતત ઘટતી જઈ રહી છે। વાહન ચાલકોને પણ હાલાકી, ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન અને હવાઈ સેવાને પણ અસર પહોંચી છે। દિલ્હીમાં હવામાન વિભાગે જાહેર કર્યું છે યલો એલર્ટ। નવા વર્ષના પ્રારંભે દિલ્હીમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। સતત એક તરફ ઠંડીનું જોર પણ વધી રહ્યું છે, બીજી તરફ ધુમ્મસ પણ વધી રહ્યું છે અને પ્રદૂષણ પણ વધી રહ્યું છે, જેને લઈ વિઝિબિલિટી અત્યંત શૂન્ય બની છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે, તો બીજી તરફ વાહનની ગતિ પણ ધીમી પડી છે। હવામાન વિભાગે યલો એલર્ટ અત્યારે આપ્યું છે, તો બીજી તરફ નવા વર્ષના પ્રારંભે દિલ્હીમાં કમોસમી વરસાદ પડે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન અને હવાઈ સેવાને પણ અસર પહોંચી છે। દિલ્હીમાં હવામાન વિભાગે જાહેર કર્યું છે યલો એલર્ટ। નવા વર્ષના પ્રારંભે દિલ્હીમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। સતત એક તરફ ઠંડીનું જોર પણ વધી રહ્યું છે, બીજી તરફ ધુમ્મસ પણ વધી રહ્યું છે અને પ્રદૂષણ પણ વધી રહ્યું છે, જેને લઈ વિઝિબિલિટી અત્યંત શૂન્ય બની છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે, તો બીજી તરફ વાહનની ગતિ પણ ધીમી પડી છે। હવામાન વિભાગે યલો એલર્ટ અત્યારે આપ્યું છે, તો બીજી તરફ નવા વર્ષના પ્રારંભે દિલ્હીમાં કમોસમી વરસાદ પડે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે।